જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું શનિવારે સાંભળવામાં આવતું બજરંગ બાણનો પાઠ ગુજરાતી ભાવાર્થમાં। બજરંગ બાણ એ શ્રી હનુમાનની સ્તુતિ છે। આ સ્તુતિ દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની સમક્ષ દીપ પ્રગટાવીને અથવા તો આપણા ઘરની આજુબાજુ જો હનુમાનનું મંદિર હોય તો ત્યાં જઈ આ પાઠ કરવાથી કે પછી સાંભળવાથી પવનપુત્ર શ્રી હનુમાન પ્રસન્ન થાય છે। તેની પ્રસન્નતાથી સાધકના સર્વે કષ્ટ, રોગ, દુઃખ, બાધા દૂર થાય છે। બજરંગ બાણનો પાઠ કરવા માત્રથી જ હનુમાનજી તેના ભક્તની સર્વ પ્રકારે રક્ષા કરે છે। હનુમાનજીને આ સ્તુતિ અતિ પ્રિય છે। જેના જીવનમાં સાડાસાતી, પનોતી, ગ્રહદોષ તથા શનિની સાડાસાતી ચાલી રહી છે તો તેમણે આ બજરંગ બાણનો પાઠ દર મંગળવાર અને શનિવારે કરવાથી તેના જીવનની દરેક કષ્ટ, પીડા, રોગ, દોષ દૂર થાય છે, નાશ પામે છે। જેને રાત્રે ખરાબ સપના આવે છે કે પછી કોઈ અજ્ઞાત વસ્તુનો ભય લાગે છે, કોઈ શત્રુનો ભય લાગે છે તો તેમણે બજરંગ બાણનો પાઠ અવશ્ય કરવો જોઈએ। ભય મુક્તિ પ્રદાન કરનાર આ બજરંગ બાણનો પાઠ છે। જેને કોઈ કાર્ય પૂર્ણ થતું નથી અથવા તો કાર્યમાં સફળતા નથી મળતી, કાર્ય આડે બાધા આવે છે તો તેમણે કોઈ પણ સમયે આ પાઠ કરવો। મિત્રો, બજરંગ બાણ એટલે ભગવાન શ્રી રામના ધનુષ્યમાંથી છૂટેલા બાણ સમાન ગણાય છે। જેમ શ્રીરામનું બાણ ક્યારેય નિષ્ફળ જતું નથી, એવી જ રીતે બજરંગ બાણનો પાઠ પણ ક્યારેય નિષ્ફળ જતો નથી। મિત્રો, બજરંગ બાણનો આ પાઠ નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને કરવો પડે છે, કારણ કે આ પાઠમાં ઘણા સ્થાન પર હનુમાનજીને શ્રી રામના સોગંદ આપવામાં આવ્યા છે। આ સોગંદના લીધે હનુમાનજી કાર્ય સિદ્ધ કરવા બંધાઈ જાય છે। આથી જ કાર્યની સિદ્ધિ માટે, મનોકામના પૂર્ણ કરવા માટે બજરંગ બાણનો પાઠ કરવામાં આવે છે। મિત્રો, બજરંગ બાણના પાઠનું 21 દિવસનું અનુષ્ઠાન હોય છે। 21 દિવસ નિત્ય બજરંગ બાણનો પાઠ કરવાથી કાર્ય સિદ્ધ થાય છે, જીવનમાં આવનારી દરેક તકલીફો દૂર થાય છે, મનની મનોકામના પૂર્ણ થાય છે। શનિવારે અથવા તો મંગળવારથી આ પાઠ શરૂ કરવો। જે સમયથી પાઠ શરૂ કર્યો હોય, નિત્ય 21 દિવસ એ જ સમયે એ જ સ્થાને બેસીને પાઠ કરવાથી પાઠ કર્યાનું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે, બજરંગબલીની કૃપા પ્રાપ્ત થશે, કાર્ય સિદ્ધ થશે। તો મિત્રો, આ હતું બજરંગ બાણ કરવાનું મહાત્મ્ય। હવે સાંભળશું બજરંગ બાણ સ્તુતિ ગુજરાતી ભાવાર્થમાં। બોલો પવનપુત્ર શ્રી હનુમાનની જય। જે મનુષ્ય જીવ હનુમાનજી દેવને કોઈ પણ સંદેહ વગર ભજે છે, તેમને પ્રીતિ કરે છે, તે સર્વે મનુષ્યોના સઘળા કાર્યો હનુમાનજી સિદ્ધ કરે છે। હે હનુમાનજી દેવ, હે પરમ સંત હિતકારી દેવ, આપના ચરણમાં હું અરજ કરું છું કે આપના ભક્તોના કાર્યો સંપૂર્ણ કરવામાં કૃપા કરી વિલંબ ન કરજો અને આપના ભક્તો પરમ સુખની અનુભૂતિ કરે તેવી કૃપા કરજો। હે દયાળુ, આપ જેવી રીતે સરળતાથી મહાસાગર ઓળંગી ગયા હતા, તેટલી જ સરળતાથી આપ સુરસા નામક અસુરના શરીરમાં જઈ વિરાટકાય વિસ્તરી ગયા હતા। હે પ્રભુ, એટલી સરળતાથી અમારા કાર્યો સિદ્ધ કરવા પ્રાર્થના છે। લંકામાં જેવા આપ આગળ વધ્યા, ત્યાં આપને લંકિનીએ આગળ વધતા રોક્યા, પણ હે મહાવીર, આપે લંકિનીને એક લાતથી યમલોક સીધાવી। વિભીષણને મળી આપે તેમને અત્યંત સુખની અનુભૂતિ કરાવી। સીતાજીના દર્શન કરી આપે પરમ પદને પ્રાપ્ત કરી લીધું। હે મહાવીર, આપે રાવણની અશોક વાટિકાને ધ્વંસ કરી તેને સાગરમાં ડૂબાડી દીધી। આપે મનુષ્ય માત્રને પ્રલયમાંથી બચાવી। આપે અવિનાશી અક્ષય કુમારનો નાશ કરી લંકાને બાળી। હે દેવ, આપે લંકાને લાક્ષાગ્રહ સમાન બાળી તેનો અંત આણ્યો। સર્વે દેવો પણ આપનો જય જયકાર પુકારવા લાગ્યા। હે મહાવીર હનુમાનજી, હવે આપના ભક્ત ઉપર કૃપા કરવામાં પ્રભુ વિલંબ ન કરજો। હે દેવ, આપનો સદા જય હો, જય હો, જય હો। લક્ષ્મણજીના પ્રાણ બચાવનાર દેવ, જલ્દીથી વાયુ વેગે અમારા દુઃખ દૂર કરો। હે વાયુપુત્ર, સાગર સમ વિશાળ બળશાળી હનુમાનજી દેવ, હું આપના મંત્રોનું સ્મરણ કરું છું। આપ જ મારા શત્રુ અને વ્રજાઘાત કરી મારી હઠાવા સમર્થ છો। આપની ગદા પ્રહારથી મારા સર્વે દુઃખો તેમજ અવદશાને દૂર કરો અને અમને સર્વ સુખ પ્રદાન કરો। હ્રીમ હ્રીમ હ્રીમના નાદ દ્વારા હે કપીશ્વર દેવ, દુશ્મનોનો શિર છેદ કરી તેમનો નાશ કરો। હે અંજની દેવીના સુપુત્ર
તેમજ શંકર ભગવાનના વીર પુત્ર આપના ચરણ કમળમાં સાષ્ટાંગ પ્રણામ કરી બે હાથ જોડી પ્રાર્થના કરું છું. હે દેવ, અકાળ મૃત્યુને પણ ભય પમાડો છો. વળી આધિ વ્યાધિ ઉપાધિ સર્વે આપના ભયથી જોજન દૂર ભાગે છે. હે રામજીના સહાયક તેમજ અમારા રક્ષક, આપની ભક્તિ કરીએથી ભૂત પ્રેત નિશાચર અગ્નિ તેમજ વૈતાલ આદિક રાક્ષસીઓની અમારાથી સદા દૂર રહે છે. હે બલવંતા, આપને હું ભગવાન રામજીના મંત્રનું ગાન કરી વિનંતી કરું છું કે હે દેવ, અમારી રક્ષા કરી ભગવાન રામજીને પ્રસન્ન કરો. હે રામદૂત હનુમાનજી, રામજીના સોગંદ લઈને કહું છું, આપનું સાનિધ્ય મેળવી હું પણ પૂર્ણત્વને પ્રાપ્ત કરી શકું તેવી કૃપા કરો. અમારાથી ભયને સદા દૂર રાખી અમને અપરાધોથી મુક્તિ અપાવી અમારો સદા વિજય થાય તે માટે આપ સદા જાગૃત રહો છો. હે હનુમાનજી દેવ, હું અજ્ઞાની આપનો દાસ આપની ભક્તિના નિયમ, વ્રત, ઉપવાસ કે મંત્રોચ્ચાર ન જાણતો હોઉં અથવા મારાથી ભૂલ થઈ જતી હશે, પણ હે દેવ, આપ સદા મારા પર દયા દ્રષ્ટિ રાખજો. ઘરે, માર્ગમાં, વન, ઉપવન સર્વ સ્થળે મારી સદા રક્ષા કરજો. મને અભય રાખજો. હે રામદૂત હનુમાનજી દેવ, રામજીના આશીર્વાદથી આપ નિશ્ચિતપણે દુશ્મનોનો નાશ કરશો. આપ જનક રાજાની પુત્રી સીતા માતા તેમજ રામચંદ્રજીની દાસ ભક્તિમાં સદા મગ્ન રહો છો. હે દેવ, સહેજ પણ વિલંબ કર્યા વિના આપ અમારી રક્ષા કાજે પધારો. હે દેવ, આપના જય જયકારથી સમસ્ત આકાશ ગુંજી ઉઠે છે. આપના સ્મરણ માત્રથી દુઃખ તુરંત નાશ પામે છે. હે દેવ, આપના ચરણ કમળ પકડી હું બે હાથ જોડી આપને વિનંતી કરું છું, આપ મારા દુઃખ દર્દનો નાશ કરો. હે હનુમાનજી, આપના ચરણ કમળમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું. આપ ભગવાન રામજીના ખૂબ સમર્પિત ભક્ત છો. આપના મંત્રોના નાદથી શાપિત વાયુમંડળનો નાશ થાય છે અને પુણ્ય ઉજાગર થાય છે. હે પરમવીર, હે કપીશ્વર, આપની હાંકથી આસુરી તત્વો ભય પામીને ભાગી જાય છે. આપનું નામ સ્મરણ અને સદા પ્રસન્ન ચિત્ત રાખે છે. હે દેવ, આપ આપના ભક્તોને સદા સુખી રાખો તેવી પ્રાર્થના. પવિત્ર અને મહાપ્રતાપી બજરંગ બાણના પાઠ થકી હનુમાનજી દેવની અનુપમ ભક્તિ અદા કરું છું. બજરંગ બાણના પાઠ કરનાર સૌની સદા સર્વ પ્રકારે હનુમાનજી રક્ષા કરે. બજરંગ બાણના જપથી ભૂત પ્રેત તથા અન્ય માયાવી મેલી વિદ્યાના પ્રભાવથી હનુમાનજીના ભક્તોનું સદા રક્ષણ થાય છે. ધૂપ દીપ પ્રગટાવી જે હનુમાનજીના બજરંગ બાણનો જપ કરશે તેના દુઃખ સદા દૂર થશે. અંતરના સાચા પ્રેમથી શ્રદ્ધાથી જે હનુમાનજીનું ધ્યાન ધરશે, તેમની પૂજા કરશે, નામ સ્મરણ કરશે, તે સૌનું સદા શુભ થશે, સઘળા કષ્ટો નાશ પામશે. હનુમાનજી દેવ તેમના સઘળા કાર્યો સદા સિદ્ધ કરશે. મારુતિ નંદન નમો નમઃ, કષ્ટભંજન નમો નમઃ, અસુર નિકંદન નમો નમઃ, શ્રી રામદૂતમ નમો નમઃ. બોલો બજરંગ બલીની જય. તો મિત્રો, ખૂબ જ સુંદર શબ્દોમાં બજરંગ બાણનો પાઠ આપણે સાંભળ્યો. બજરંગ બાણનો પાઠ નિયમિત કરવાથી કુંડલીમાં રહેલા ગ્રહદોષ દૂર થાય છે. લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. ગંભીર રોગ હોય તો તેમાં રાહત મળે છે. વેપાર ધંધામાં પ્રગતિ અને સફળતા મળવા લાગે છે. દરેક ભય અને રોગોમાંથી મુક્તિ મળે છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે હનુમાન ભગવાન એ ત્વરિત છે અને આજે પણ તેમનો દેહ આ ધરતી પર ફરે છે. ભગવાન હનુમાન એ ચિરંજીવી છે. ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા, તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે તેમની વિધિવત પૂજા કરે છે. હનુમાન ચાલીસાની સાથે બજરંગ બાણનો આ પાઠ કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે, ભયમાંથી મુક્તિ મળે છે. ગમે તેવો અસાધ્ય રોગ હોય, ગંભીર સમસ્યા હોય, ગ્રહદોષ બાધા હોય તો તેનો નાશ થાય છે. આવો મહિમા છે બજરંગ બાણ સ્તુતિનો. તો મિત્રો, આપણે સાંભળ્યો બજરંગ બાણનો પાઠ ગુજરાતી ભાવાર્થમાં, જે પૂરી શ્રદ્ધાથી અંત સુધી તમે સાંભળ્યો. જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બજરંગબલી, જય હનુમાન, જય શ્રી રામ જરૂર લખજો. ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.